સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બેકાબુ ગુમાવતા ટર્બો ખેતરમાં ઘૂસી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા। દારૂ પીને બેફામ ચાલતા ટર્બો ચાલક સામે કોઈ કાર્યવાહી થશે ખરા? પ્રાપ્ત વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે પાટણ તરફથી આવતું ખાલી ડમ્ફર આવી રહ્યું હતું। તે દરમિયાન ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાથી બેકાબુ ગુમાવતા દેસાઈ તળાજાભાઈ રત્નાભાઈના 200 મીટર ખેતરમાં દારૂ પીધેલ હાલતમાં રેતીના ડરબા ચલાવતો ડ્રાઈવર દ્વારા ખેતરના 2 દરવાજા તોડી ટર્બો ખેતરમાં ઘૂસી ગયો હતો। જોકે જાનહાની ટળી હતી। તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ આવું ગફલતભર્યું દારૂ પીને ડ્રાઇવિંગ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। રાત દિવસ બેફામ ચાલતા ટ્રકો સામે અંકુશ આવશે ખરા? દારૂ પીને ચલાવતા ટર્બો સામે કાર્યવાહી કરવા મેલુસણ ગામ લોકોને લાગણી સાથે માંગણી ઉઠવા પામે છે। વાત કરવામાં આવે તો આવા તત્વોનું અંકુશ લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। તમારા ખેતરમાં ગાડી ઘૂસી ગયો ટર્બો? હા, એટલે સાહેબ અમારા ખેતરમાં સીધી હાઈવેથી આવતી હતી। દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો અને ગાડી સીધી દરવાજો તોડીને ખેતરમાં બે દરવાજા તોડીને ખેતરમાં ઘૂસી ગઈ અને ઉપરથી લોકો એવું કીધું કે અમારા શેઠિયા પહોંચેલા છે ને અમને એમ કીધું ને દારૂ પીને આ ટર્બા રોડ ઉપર દોડે છે। અમારા શેઠિયા એમ કીધું કે આપણે પહોંચી મળશે। અમારું ગામ મેલુસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, અને મારા ખેતરમાં ઘૂસી ગયો તો ટર્બો।